હાલો મિત્રો, તમે જે ડ્રીમ જોવો છો ને ફાર્મ હાઉસ માટે, એ જ ફાર્મ હાઉસ આજે હું લઈને આવ્યો છું. આ વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને પૂરેપૂરી ફાર્મની ડિટેલ મળી જવાની છે. હવે તમે જે વિચારતા હોય ને કે મારું ફાર્મ હાઉસ આવા લોકેશનમાં હોવું જોઈએ અને આવું હોવું જોઈએ, એ ભુજ ફાર્મ હાઉસ તમારા જ માટે લઈને આવ્યો છું. અને રાજકોટથી માત્ર નાના મવા સર્કલથી છે ને તમે અંતર જોવો ને તો માત્ર 11 કિલોમીટરના અંતરે રહેવાનું છે અને મેટોડા જીઆઈડીસીથી માત્ર 7 થી 8 કિલોમીટરના અંતરે રહેવાનું છે. આપણે આ વિડીયોમાં કોઈ આગળ ઇન્ટ્રો નથી રાખવો, નહીં કાંઈ. આ વિડીયો આખો અનકટ રહેવાનું છે. તમને આખા અનકટ વિડીયોમાં ફાર્મ બતાવવાનું છે, એટલે છેલ્લે સુધી જોજો. એટલે આપણે તમને ફૂલી આખી ફાર્મની ટૂંકમાં 100% ડિટેલ્સ તમને મળી જાય. હવે જો તમને શરૂઆતથી વાત કરું તો ફાર્મમાં જો તમને 2 રૂમ મળી જવાના છે. આ બાજુ સંડાસ બાથરૂમ મળી જાય અને ઓલી બાજુ રસોડું છે. અને આ જો તેમાં આખી કાકરી પાથરેલું છે અને નારિયેલી છે. અને જે તમારા સપનાનું ફાર્મ છે ને એ તો હજી ઘણું છે. રિવરવ્યૂ ફાર્મ છે અને ન્યારી ડેમ તમને અહીંથી સામેથી હમણાં દેખાશે. તમે ખુરશી નાખીને બેહો ને તો તમને ન્યારી ડેમનો વ્યૂ મળે એવું ફાર્મ છે. આ તમને એક હિન્ટ આપી દઉં એટલે શરૂઆતથી તમને આ રીતનું બતાવું દઉં. જો ઓસરીમાં પતરા ઉતારેલા છે. આ 2 રૂમ રહેવાના છે. અહીંયા રસોડું છે. અહીંયા તમારે નાનો મોટો પ્રસંગ તમે કરી શકો ને, ફેમિલી સાથે અહીંયા આવ્યા હોય ને તો મસ્ત મજાનું રસોઈ કરીને મજા માણી શકો ને એવું છે. જો આ ડેવલપિંગ હજી હમણાં જ કરેલું છે એટલે તમને બહુ ઝાડવા મોટા નહીં દેખાય. ઝાડવાના તમને સાઈઝ થોડીક નાની રહેવાની છે કારણ કે હમણાં જ ડેવલપિંગ છે. અને આ સિવાય તમે આને પરચેસ કરો લ્યો એટલે તમે આમાં નવું ડેવલપિંગ કરી શકો એમ છો. હવે બીજો એક મસ્ત મજાનો પ્લસ પોઈન્ટ બતાવું. જો ગેટ પેક આખું ફાર્મ છે. ફરતે આ બાજુથી ઠેઠ વાં સુધી આરસીસીની ફોલ્ડિંગ દિવાલ મળી જાય અને ત્યાંથી વાં સુધી તમને ટૂંકમાં આપણે જાળી મળી જાય. જો મિત્રો, રોડ ટચ, આખા રોડ ટચનું ફાર્મ છે. આખા રોડ ટચનું ફાર્મ છે. જો મિત્રો, લોકેશન જોજો આજે તમે વિડીયોમાં. અને આ વિડીયોની લિંક તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં જેને ફાર્મ આવું શોધતા હોય ને એને મોકલી જ દેજો, કારણ કે આવું ફાર્મ પાછું મળશે નહીં એમ. હવે અહીંથી તમને ન્યારી ડેમ બતાવું. વાં ન્યારી ડેમ દેખાય છે. એ જે આ અટાણે હું જે જોઈ શકું છું ને આખી મોબાઈલના કેમેરામાં નહીં દેખાય. આ બધી આમાં તમને આંબા મળી જાય, નારિયેલી મળી જાય. જો આ બાજુ નારિયેલી છે, ઓલી બાજુ નારિયેલી છે અને અહીંયા નારિયેલી વાવેલી છે. અને ઓલી બાજુ રોડથી જ્યાં છે ને ત્યાં આખી આરસીસીની દિવાલ મળી રહેવાની છે. જો ઓલા ખૂણેથી અહીંયા સુધીની આખી આરસીસીની દિવાલ છે. આ આરસીસીની ફોલ્ડિંગ દિવાલ છે અને વાંથી અહીંયા સુધી આખી જાળી રહેવાની છે. હવે જે જાળી છે ને એ જગ્યાએ આખું રિવર વ્યૂ છે. જો હજી તો ફાર્મ બનાવે આમાં તો હજી તમે ઘણું ડેવલપ કરી શકો એમ છો. મસ્ત મજાનું ફાર્મ છે આખું. આમાં તમે ડેવલપિંગ કરો ને તો ઘણું થાય એમ છે. આ બાજુ જો આંબા વાવેલા છે, નારિયેલી છે અને આખા એમાં ટપક બેહાડેલી છે એટલે કોઈ બીજું કઈ ઉપાધિ નથી. અને હવે અહીંયા જુઓ, આખું રિવર વ્યૂ ફાર્મ છે. જો કેમ છે લોકેશન જુઓ. હજી તમને આમાં કંઈક નવીન બતાવીશ એટલે તમને કીધું હતું તમારા સપનાનું ફાર્મ હાઉસ છે. ફરતે નારિયેલી હોય, એક બાજુ આયા આવી ખડખડ નદી વહેતી હોય, આમાં બધે આંબાના બગીચા હોય, રોડ ટચનું ફાર્મ હોય અને રાજકોટ સિટીથી, આપણા રંગીલા સિટીથી માત્ર 9 થી 10 11 કિલોમીટરના અંતરે હોય તો બીજું જોઈએ હું તમારે. જો અને આમાં ઘણા ફૂલ છોડ વાવેલા છે, આંબા વાવેલા છે, બાગાયત ખેતી ટૂંકમાં કરેલી છે. ઘણા બીજા ઝાડવા છે, ફળ ફ્રૂટના હજી ઘણા બીજા વૃક્ષો વાવેલા છે. લીંબુડી એટલી વાવેલી છે. આમ બધે છે. જુઓ, હવે તમને અહીંથી ન્યારી ડેમ દેખાડું આખો વ્યૂ.
જો આ ન્યારી ડેમ. હવે તમે કયો ફાર્મ કેવું લાગ્યું તમને? આ ફાર્મમાં હજી હું ડેવલપ કરવું પડે એવું તમને કાંઈ લાગતું હોય ને તો કોમેન્ટમાં જણાવો. હવે આ ફાર્મની આખી ડિટેલ્સ તમને આપી દઉં. આ રામનગર વાઘુદોડવાળા રોડ ઉપર આ ફાર્મ રહેવાનું છે. રોડ ટચનું ફાર્મ છે. નદી સાઈડનો એક બાજુનો આખો વ્યૂ રહેવાનો છે. પાછળ આખો તમને ન્યારી ડેમ મળી જવાની છે. જૂની શરતનું ફાર્મ છે. 2 એકરનું ફાર્મ રહેવાનું છે. કિંમત જાણવા કે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એમાં ફોન કરવાનો છે અને જેને લેવું હોય ને એને જ ફોન કરવાનો છે, બીજે ફોન નથી કરવાનો. ધન્યવાદ.